તો બીજી તરફ ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થવાને આરે યુવાનોને જ અપાશે તક। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં છે અને ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે। રાજ્યભરમાં કોંગ્રેસે મૂર્તિયાઓ શોધવા માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે। વોર્ડ દીઠ, તાલુકા બેઠક દીઠ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા પૂર્ણતાને આરે છે। હવે ઉમેદવારોના નામ જાહેર કરવા માટે બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। જાણકારી મુજબ આ વખતે કોંગ્રેસ યુવાનો પર દાવ ખેલી શકે છે। 60 વર્ષથી નીચેના લોકોને ટિકિટ આપવાની તજવીજ છે। નવા ચહેરાઓને કોંગ્રેસ આપશે ટિકિટ। ઉમેદવારોની પેનલ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ મોકલાશે। સ્થાનિક ચૂંટણી પૂર્વે એનસીપીના યુવા મોરચા પ્રદેશ પ્રમુખ અને વીએચપી પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે। ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરતી મેળો શરૂ થઈ ગયો છે। એનસીપીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જિગ્નેશ જોશી સાથે તેના સમર્થકોને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો। આ પ્રસંગે જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા। બીજી તરફ વીએચપી પ્રમુખ રાજેન્દ્ર બારોટે પણ પંજો પકડ્યો। રાજેન્દ્ર બારોટને અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા। કોંગ્રેસમાં જોડાયા બાદ રાજેન્દ્ર બારોટે દાવો કર્યો કે કોંગ્રેસની વિચારધારા સારી છે અને ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર સતત વધ્યો છે। એ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો। બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક ચૂંટણી કોંગ્રેસના વિજયનો દાવો કર્યો। હું 100% વિશ્વાસ સાથે કહું છું કે અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે, લોકોના પ્રશ્નો માટે જે અવાજ ઉઠાવ્યો છે, જે જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે ભ્રમણ કર્યું અને લોકોના વચ્ચે જઈને સંવાદ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી બધા જ મોરચે નિષ્ફળ છે। કમિશન, કમલમ અને કૌભાંડ એની આખું જે નેક્સસ છે એને હવે લોકો સારી રીતે ઓળખી ગયા છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે લોકોએ પરિવર્તનનો શંખનાદ કરી દીધો છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયતથી રાજકારણ ગરમાયું। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની દ્વારકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ખંભાળા પોલીસ સ્ટેશન ખાતેથી તેમની અટકાયત કરવામાં આવતા હોબાળો મચી ગયો। મોટી સંખ્યામાં આપ કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચી ગયા। ઈસુદાનની અટકાયતના વિરોધમાં હોબાળો મચાવ્યો। પોલીસ સ્ટેશને ઈસુદાન ગઢવી કાર્યકરોને મળવા ગયા હતા ત્યારે પોલીસે તેમને પકડી દીધા હતા, જેથી પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। બિહારથી આવેલા આપ નેતા દીપક કુમાર સિંહ સામે ફરિયાદ થઈ છે। લૂંટની ખોટી કલમ ઉમેરાઈ હોવાનો આરોપ છે। કાર્યકરોને વિડીયો ઉતારતા પોલીસે રોક્યા। આ મુદ્દે આપના નેતા અનુરાગ ઢાંડાએ આક્ષેપ કર્યો છે કે 3 મહિનામાં 160થી વધુ આપના લોકો સામે ફરિયાદ થઈ છે। ડરને કારણે કોઈ પણ કારણ વગર અમારા નેતાઓની અટકાયત થઈ રહી છે। 3 સિસ્ટમ 3 દિવસ સુધી ગુજરાતને ધમરોળશે। સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। આમ તો એપ્રિલ માસમાં કાળઝાળ ગરમીની આગાહી થતી હોય છે, પરંતુ આ વખતે હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતો ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય એવી માવઠાની આગાહી કરી રહ્યા છે। 3 દિવસ સુધી હજી માવઠાનો ખતરો છે। 3 સિસ્ટમ 3 દિવસ સુધી ગુજરાતને ધમરોળી નાખશે। રાજ્યમાં હાલ 3 હવામાન સિસ્ટમ સક્રિય બની છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે। આ સિસ્ટમના પ્રભાવને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 4 એપ્રિલ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ગાજવીજ, આંધી અને ભારે પવન સાથે પણ વરસાદ વરસી શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। 2 अप्रैल इसमें उत्तर गुजरात में जो डिस्ट्रिक्ट बनासकांठा, साबरकांठा, पाटन, महेसाना और दाहोद के लिए दिया गया है और दक्षिण गुजरात के सारे जिला में ये जो चेतावनी जारी रहेगी। येलो वार्निंग के साथ ये चेतावनी रहेगी। સુરતની સચિન જીઆઈડીસી ફેક્ટરી ભડકે બળી, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસીમાં વહેલી સવારે એક ફેક્ટરી ભડકે બળી। હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની ગોપી નીટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડ બનાવવાનું કામ હોવાથી કાપડનો જથ્થો અને નાયલોન મટીરિયલ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને આખી ફેક્ટરીને ઝપેટમાં લઈ લીધી। આગની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ। તુરંત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સુરત મેઇન ફાયર સ્ટેશન, સચિન જીઆઈડીસી અને હોજીવાલા ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ। ડઝનથી વધુ ફાયર ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે। ફેક્ટરીમાં રહેલો કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાક થઈ ગયો। અંકલેશ્વરના હાંસોડમાં પરિક્રમાવાસીએ બાઇક ચાલક પર કર્યો હુમલો। ભરૂચના અંકલેશ્વરમાં હાંસોડના રોડ પર બાઇક ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે રોડ પર લાકડી લઈને ઉભેલા શખ્સે બાઇક ચાલક પર હુમલો કર્યો। અચાનક જ બાઇક ચાલક પર હુમલો થતા ચાલકને જળજળિયા આવી ગયા હતા। રોડ પર પડી ગયો હતો, આમ છતાં તેને છોડ્યો ન હતો। પરિક્રમાવાસીઓ અચાનક બાઇક ચાલક પર નાના ત્રિશુલ વડે જીવલેણ હુમલો કર્યો, જેના કારણે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો।
જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો. ઘટના બાદ આરોપી પરિક્રમાવાસી સ્થળ પરથી ફરાર થઈ ગયો. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી લીધો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે. અમદાવાદમાં હત્યાના આરોપીએ માધવપુરાના વેપારીની કારમાં કરી તોડફોડ. અમદાવાદ શહેરમાં માધવપુરા વિસ્તારમાં હત્યાના આરોપી આતંક મચાવ્યો છે. આરોપીઓ તેના સાગરીતો સાથે મળીને જ ઘરના દીકરાની હત્યા કરી હતી. તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી નુકસાન કર્યું. આરોપી પેરોલ પર આવ્યો હતો. આરોપી એક વખત નહીં, અત્યાર સુધીમાં 3 વખત હુમલો કર્યો. માધવપુરાના વેપાર ભવન પાસે જયમીન ઠાકોરની કારમાં આરોપીઓ તોડફોડ કરી. મોપેડમાં 3 લોકોએ ધોકા સાથે આવીને કારના કાચ તોડ્યા હતા. બાદમાં ફરાર થઈ ગયા હતા. કરણ રાજપૂત, રાજ ઠાકોર, દીપક ઠાકોર ભેગા થઈ અને મળીને પાઇપ અને દંડા વડે ગાડીમાં તોડફોડ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પૈકી કરણ રાજપૂત 2 વર્ષ પહેલા ફરિયાદીના પરિવારને એક યુવકની હત્યા કરી ચૂક્યો હતો. હત્યા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ઘણા સમયથી પેરોલ ઉપર બહાર હતો. આરોપીએ જૂની અદાવતમાં તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વડોદરામાં યુવતીની પજવણી કરનારનું પોલીસે કાઢ્યું સરઘસ. લોકોએ કરી લાફાવાળી. મીડિયાના માધ્યમથી આ વિસ્તારમાં રહેતા તમામ આવારા અને લુખ્ખા તત્વોને એક જ મેસેજ આપવા માંગુ છું કે લક્ષ્મીપુરા વિસ્તાર છોડી દેજો. તમારી આવારાગર્દી અને ગુંડાગીરી અહીંયા નહીં ચાલે. હવે અહીંયા ચાલશે કાયદાનું શાસન અને પોલીસનું શાસન. આ વિસ્તારના લોકોની સુખ શાંતિ જાળવવી એ અમારો ધર્મ છે અને અમારી ફરજ છે. સાંભળી લો વડોદરાના ગુંડાઓ, જો કોઈ બહેન દીકરીઓની છેડતી કરી તો તમારા આવા હાલ થઈ જશે. તમારી બધી ટણી નીકળી જશે. બીજી વાર દીકરી સામે આંખ ઊંચી કરીને જોવાની પણ હિંમત નહીં કરી શકો. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. વાતને પુરવાર કરી રહ્યા છે આ દ્રશ્યો. યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી લોકોને મુક્તિ મળી. આ એક શખ્સ છે જેનાથી લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી ત્રાહિમામ હતા. દીકરીઓ આ શખ્સના ડરથી બહાર નીકળી શકતી ન હતી અને એક યુવતીની તો છેડતી કરી તેને તાબે થવા માટે ધમકી આપતો. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીની ધરપકડ કરી બાદમાં જાહેરમાં હાથમાં હથકડી પહેરાવી લોકો વચ્ચે લઈ જઈ સ્થાનિકોનો ભય દૂર કરવાનો પ્રયાસ કરાયો. આ સાથે જ પોલીસ અધિકારીઓએ લુખ્ખા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદાની અંદર રહીને જ વર્તવું, નહીં તો કડક પગલાં ભરવામાં આવશે. દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા. લોકોમાં આક્રોશ આસમાને હતો. એક મહિલાએ તો પોલીસની હાજરીમાં આરોપીને લાફો ઝૂકી દીધો હતો. તો મર્દાની પોલીસ કર્મીએ જાહેરમાં કોને કોને હેરાન કર્યા તેની માહિતી મેળવી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું. આરોપીને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. લોકોએ પોલીસની કામગીરીને વધાવી લીધી હતી. મહિલાનું વિષ ધારણ કરી ગામમાં આવેલા યુવકને બોડેલીના લોકોએ માર્યો. છોટાઉદેપુરના બોડેલીમાં યુવકને મહિલાનું વિષ ધારણ કરી પૈસાની ઉઘરાણી કરવી ભારે પડી ગઈ. છેલ્લા કેટલાક દિવસોથી બોડેલી નજીક ઉચેટ ગામ તરફ જવાના રસ્તા પર યુવક દરરોજ મહિલાનું વેશ ધારણ કરી લોકો પાસે પૈસા માંગતો હતો. જે લોકો રૂપિયા ન આપે તેને ધમકાવતો, જેથી ગ્રામજનો કંટાળી ગયા. એક દિવસ યુવક સાડી પહેરીને આવતા જ લોકોએ પકડી લીધો અને પછી બાંધીને માર માર્યો. કપડાં કાઢીને લાકડી માર મારી અધમોવો કરી નાખ્યો. વિડીયોમાં યુવક બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો છે, પરંતુ વિડીયો બનાવવામાં કેટલાક યુવકો મશગુલ હતા. ખેડામાં હેવાન શિક્ષકે બાળકીને બચકું ભરતા વાલીઓએ હોબાળો મચાવ્યો. ખેડાની સંજીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકની હેવાનિયત સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો અને વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો. પ્રાથમિક શાળાના હેવાન હંગામી શિક્ષકે બાળકીને બચકું ભરી લીધાનો આક્ષેપ કર્યો. શિક્ષકે વર્ગખંડમાં ભણતી એક માસૂમ બાળકીને શરીરના ભાગે બચકું ભરી લીધું. આ બાબતની જાણ બાળકીએ ઘરે કરતા પરિવારે અન્ય ગ્રામજનોને સાથે સ્કૂલને ઘેરી લીધી. શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો. હલ્લાબોલ કરીને હંગામી શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ કરી. આ સાથે વાલીઓએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં નવા લેબર કોડનો વિરોધ થયો. મજદૂર સંગઠનો લાલકુ. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ અને ટેક્સટાઇલ પર જીએસટી વધારવાના નિર્ણય સામે સુરતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મજદૂર સંગઠનો અને ટેક્સટાઇલ કાઉન્સિલ દ્વારા આક્રમક વલણ અપનાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા નવા 4 લેબર કોડનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિયનના કાર્યકરોએ નવા લેબર કોડ પાછા ખેંચોના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા. આંદોલનકારીઓનું કહેવું છે કે આ નવા કાયદાઓ સંપૂર્ણપણે મજદૂર અને કામદાર વિરોધી છે, જે તેમના હકો પર તરાપ સમાન છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કામદાર સંગઠનોએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની મુખ્ય માંગણી દોહરાવી હતી. યુનિયનના મતે કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે શ્રમિકોનું શોષણ વધી રહ્યું છે અને તેમને પૂરતું વળતર કે સુરક્ષા મળતી નથી. આ મુદ્દે શ્રમિકોએ પોતાની એકતા દર્શાવી સરકાર સમક્ષ લેબર કોડમાં ધરખમ સુધારા અથવા તેને રદ કરવાની માંગ કરી છે. બીજી તરફ સુરત ટેક્સટાઇલ યુનાઇટેડ કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ પરના જીએસટી દરમાં થયેલા વધારા સામે લડત શરૂ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા જીએસટી વધારો અને કામદારો વિરોધી નીતિઓ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને મજદૂર સંગઠનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે. રાજકોટ દૂધ સહકારી સંઘે દૂધના ભાવમાં કર્યો વધારો.
રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. રાજકોટ દૂધ સહકારી સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો. હવે દૂધના કિલો ફેટે 830 રૂપિયા ચૂકવાશે. આ ભાવ વધારો આજથી લાગુ કરી દેવા પહેલા કિલો ફેટના 810 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ઉનાળાની શરૂઆત થતા અને ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાના ઉદ્દેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે 20નો ભાવ વધારો કર્યો છે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50,000થી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. મહત્વનું છે કે ગત વર્ષે કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. અઠવાડિયાની રજા બાદ ફરી ધમધમતું થયું રાજકોટનું બેડીયાર્ડ. એક સપ્તાહ જેટલી રજા બાદ આજથી ફરી રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું. વરસાદની આગાહી તેમજ માર્ચ એન્ડિંગના કારણે છેલ્લા થોડા સમયથી બેડી માર્કેટિંગ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ હતી. માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં જ ખેડૂતો વિવિધ ખેત પાકો લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. જોકે હજુ પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડ દ્વારા કેટલાક ખેત પાકોની આવક બંધ કરવામાં આવી. ખુલ્લા પટ્ટામાં ઉતરતા ઘઉં, ધાણા, મરચા સહિતના ખેત પાકોની આવક બંધ કરાય છે. આગામી સૂચના ક્યાં સુધી ન મળે ત્યાં સુધી આવક બંધ છે. હાલમાં માત્ર શેડની અંદર જે ખેત પાકોની હરાજી થાય છે તેમની જ આવક શરૂ છે. કેરીના રસિયાઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકના શ્રી ગણેશ. કેસર કેરી ખાવા માટે 8-9 મહિનાથી રાહ જોતા કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. ફળોના રાજા કહેવાતી કેસર કેરીની આવકના શ્રી ગણેશ થઈ ગયા છે. ગીરની કેસર કેરીની હરાજી જૂનાગઢ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. આમ તો 22 માર્ચથી યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ હતી. પ્રથમ દિવસે માત્ર 58 બોક્સ આવક નોંધાઈ હતી, જ્યારે હવે કેસર કેરીના 700થી વધુ બોક્સની આવક નોંધાઈ હતી. 10 કિલો કેરીના બોક્સના ભાવ 1000થી 1700 સુધીના છે. અત્યાર સુધીમાં કુલ 3200 જેટલા બોક્સની આવક થઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં જેમ જેમ કેરીની આવક વધશે તેમ ભાવ ઘટવાની સંભાવના